તો ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમની મોટી સફળતા મળી છે। હવામાનનું સટીક અનુમાન હવે કરી શકાશે। 6 કિલોમીટરના વિસ્તારમાં પણ હવે હવામાનનું સટીક અનુમાન કરી શકાશે। આ મોટી સફળતા ભારતને મળી છે। આવું કરનારો ભારત દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે। પંચાયત લેવલ સુધી હવામાનની ભવિષ્યવાણી હવે થઈ શકશે। આવું કરનારો ભારત પ્રથમ દેશ બન્યો છે। પુણેની IITM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટરોલોજીએ આ 6 કિલોમીટર રિઝોલ્યુશન સિસ્ટમ વિકસિત કરી છે। IMD જે છે તે 12 કિલોમીટરમાં હવામાનની આગાહી કરી શકતી હતી, ત્યારે હવે IITM દ્વારા આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જે 6 કિલોમીટરનો જે વિસ્તાર હશે તેમાં પણ હવે હવામાનનું અનુમાન લગાવી શકાશે। અત્યાર સુધી 6 કિલોમીટરનો જે વિસ્તાર હોય, નજીકનો જે વિસ્તાર હતો, ત્યાં હવામાનનું જે નિરીક્ષણ છે તે નહોતું કરી શકાતું, આગાહી નથી કરી શકાતી। હવે 6 કિલોમીટરના વિસ્તારમાં પણ હવામાનનું અનુમાન કરી શકાશે। ત્યારે US, બ્રિટન પાસે 9 થી 14 કિલોમીટર સુધીની પ્રણાલી છે, ત્યારે ભારતે હવે 6 કિલોમીટરની પ્રણાલી વિકસાવી છે અને ભારત તે કરનારો પ્રથમ દેશ બની ચૂક્યો છે। सकते मौसम विभाग ने एक महत्वपूर्ण कामयाबी हासिल की है। हमारे दर्शकों को बताइए कि वो महत्वपूर्ण कामयाबी है क्या? नहीं, देखिए, जो काल जो हमारा भारत फोरकास्ट सिस्टम जो लॉन्च हुआ है, जो हमारा ऑनरेबल मिनिस्टर उसको इनागुरेट किए, वो हमारा जो पृथ्वी मंत्रालय का मॉडल है और 6 किलोमीटर है। तो 6 किलोमीटर का जो ग्लोबल मॉडल है, जो 30 किलोमीटर नॉर्थ और 30 किलोमीटर साउथ तक जो करता है प्रेडिक्शन, तो ये पहला है सारा जो विश्व में। अभी वो कम हो गया, 6 किलोमीटर बाई 6 किलोमीटर एक वैल्यू मिलेगा, फोरकास्ट वैल्यू, यानी कितना बारिश होगा, कितना तापमान होगा। ये बहुत बड़ा अचीवमेंट है हमारा। गाँव का भी फोरकास्ट मिले, यानी अगर 3 किलोमीटर हो जाए तो गाँव का भी मिल जाएगा। તો રાજ્યમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે, ત્યારે સુરતમાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સુરતમાં ડાંગર પકવતા ખેડૂતોને માથે આફત આવી છે। ગત વર્ષે આ જ સમયમાં પાક લેવાની તૈયારી હતી અને માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની હતી, જ્યારે ચાલુ વર્ષે પણ આ જ પરિસ્થિતિ પાછી સર્જાઈ છે, જેમાં કમોસમી વરસાદના કારણે ડાંગર પલળી ગઈ છે અને જે ડાંગર સૂકવવા ખેડૂતો મથામણ કરી રહ્યા હતા, ત્યારે આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે। હજુ ગયા વર્ષના નુકસાનનું વળતર નથી મળ્યું, ત્યાં ફરી એકવાર ખેડૂતો ચાલુ વર્ષે થયેલા નુકસાનના વળતરની સરકાર પાસે માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ શેરડીનો પાક ડુક્કરના ત્રાસના કારણે બંધ કર્યો અને 2 પૈસા કમાવાની આશાએ ડાંગરના પાકનું વાવેતર કર્યું, પરંતુ કુદરતના કહેર સામે ખેડૂત આજે લાચાર બની ગયો છે। તૈયાર માલ કાપીને ખેતર ખડીમાં પડ્યો છે અને અડધો માલ ખેતરમાં છે, અને આ માલ વરસાદ પડવાને કારણે સળગી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે, કાળો પડી જવાની પણ અને છપાઈ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સોનો માલ ખેડૂતોનો સાહીઠમાં જશે એવી અમને 100% અપેક્ષા છે, કારણ કે વેપારીઓ સાઠગાંઠ કરી અને યુનિયન બનાવી ખેડૂતોનો માલ પણ લેતા નથી। સહકારી મંત્રીઓ પણ ખેડૂતથી મોડું ફેરવી દીધું છે। છેલ્લા એક અઠવાડિયાથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, જેને કારણે ઉનાળુ ડાંગર પકાવતા ખેડૂતોમાં મુશ્કેલી વધી છે। છેલ્લા ઘણા સમયથી ડાંગરની ખેતી આ એરિયામાં સૌથી દક્ષિણ ગુજરાતમાં વધારે થાય છે। છેલ્લા ગયા વર્ષે પણ ચોમાસા દરમિયાન ડાંગરમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનનું સર્વે સરકારશ્રીએ કરાવેલું, પણ તેનો પણ આજ દિન સુધી અમને 1 રૂપિયાનું વળતર નથી મળ્યું। અત્યારે હાલમાં પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ડાંગર ખેતરમાં પણ 50% ઊભું છે, 50% કપાઈને બહાર આવ્યું છે। તે ઘડીએ ખડીમાં તમે જોઈ શકો છો કે બધું ડાંગર પલળી ગયું છે। વાત વડોદરાની કરીએ તો વડોદરા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણીનો ધોધ જોવા મળ્યો છે। નદીની સફાઈ પાછળ 2000 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો અને બીજી બાજુ ગટરના જે ગંદા પાણી છે તે આ નદીમાં છોડવામાં આવી રહ્યા છે, જેને કારણે દૂષિત પાણીનો ધોધ વિશ્વામિત્રી નદીમાં જોવા મળી રહ્યો છે। સમા રોડ પર દૂષિત પાણીનો ધોધ જોવા મળ્યો છે, ત્યારે મોટી પાઇપ દ્વારા મલિન પાણી આ નદીમાં છોડાતું જોવા મળી રહ્યું છે। આ પ્રોટેક્શન વોલ કરવા જેવી છે, અને જે ખરેખર આ બીજું બધું આગળનું ગટરનું પાણી ને બધું આવે છે એ બંધ કરવું જોઈએ, તો આગળ કામગીરી ચાલુ થાય એવું થાય। બરાબર, વ્યવસ્થિત આ પ્રોટેક્શન વોલ કરવું જોઈએ, અને આ જે કંઈ કામગીરી ચાલી રહી છે એમાં બી જે સ્લોપ આપેલા છે એમાં બી માટી ના ધસરે ને એવી રીતે પ્રોટેક્શન કરવું જોઈએ। એ ખર્ચો બધો ખોટો જ કરી રહ્યા છે। એ ગમે એટલો ખર્ચો કરશે ને તો પાછું એવું ને એવું જ થવાનું છે, એને આનો કોઈ સુધારો થવાનો નથી। એમના જે બધા મકાનો બાંધી દીધા છે ને નદી કિનારે,
એટલે એના લીધે નદી નાની થઈ ગઈ છે. આપણે 2019માં બી પાણી આવ્યું હતું તે વખતે બી અમારી પરિસ્થિતિ ખરાબ થઈ હતી અને આ વખતે 2024-માં આવ્યું તો બી અમારી પરિસ્થિતિ અહીં ખરાબ જ થઈ ગઈ છે. ગટરના પાણી છોડવામાં આવે કેટલી ગંભીર વાત છે. હવે એ કઈ આગળથી છોડે છે શું ખબર ગંદા કરે છે. તમારી પાછળ જ દેખાઈ રહી. હા દેખાય છે ગટરનું પાણી છોડે જ છે આ લોકો. 2000 કરોડથી વધુના ખર્ચે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વિશ્વામિત્રીની સફાઈ હાથ ધરવામાં આવી છે. વડોદરામાં હજુ ચોમાસું શરૂ થયું નથી એટલે ક્યાંય હજુ પાણી ભરાયા નથી. તો પછી વિશ્વામિત્રીમાં આ વિશાળ પાઇપ દ્વારા જે પાણી આવે છે તે ક્યાંથી આવે તે સવાલ છે. મહત્વની વાત એ છે કે વિશ્વામિત્રીમાં કેટલીક જગ્યાઓ પર ગટરના પાણી છોડવામાં આવે છે તેવા આરોપ અગાઉ પણ લાગી ચૂક્યા છે. ત્યારે આજે મુશળધાર રીતે આ મોટી માત્રામાં રોજનું લાખો ગેલન કરોડો ગેલન જે પાણી છે ગટરના જે પાણી છે તે ક્યાંક વિશ્વામિત્રીમાં છોડવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે આ જે રીતે આ ધોધમાર જાણે એક ધોધ વહેતો હોય તે પ્રકારના આ જે પાણી અહીંયા આવી રહ્યા છે તે એક પાઇપલાઇન દ્વારા આવી રહ્યા છે. ક્યાંથી આવે છે તે સવાલ છે અને આ પાણી ગટરના છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બન્યો છે. કારણ કે આ પાણીથી પણ અહીંયા ફીણ ઉપર જોવા મળી રહ્યું છે. એટલે વારંવાર જે આરોપ લાગે છે કે એક તરફ તો તંત્ર દ્વારા કરોડોના ખર્ચે વિશ્વામિત્રીની સફાઈની વાતો કરવામાં આવે પરંતુ ગટરના પાણી છોડવાનું બંધ નથી થતું. આ ઐતિહાસિક વિશ્વામિત્રીના નિશાન હજુ પણ જોવા મળે છે. ગાયકવાડી શાસનમાં આ વિશ્વામિત્રી નદી છે કે જ્યાં ઠેર ઠેર દરવાજા બનાવી શકાય. કારણ કે જ્યારે પણ પાણી ઓવરફ્લો થાય પાણી વધુ આવે ત્યારે અહીંયા સ્ટોરેજ કરાતું હતું અને અહીંયા દરવાજા પણ મૂકવામાં આવતા હતા પરંતુ દરવાજા હવે ક્યાંક ગાયબ થયા છે. તે રીતે આ પાણી શાના આવી રહ્યા છે? જો આ ગટરના પાણી છે તો પછી જે કરોડોનો ખર્ચો સફાઈ પાછળ કરવામાં આવી રહ્યો છે તેનો મતલબ શું? તેવા સવાલો અહીંયા ઊભા થયા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો વડોદરામાં વિશ્વામિત્રી કિનારે સેફટી વોલ તૂટી ગઈ અને સેફટી વોલ તૂટી પડતા જમીન પણ બેસી ગઈ. સમા રોડ પર વોલ તૂટી જતા સ્થાનિકોમાં હવે ભય જોવા મળી રહ્યો છે. અહીંયાથી ભારે વાહનો પસાર થાય છે તેવું સ્થાનિકોનું કહેવું છે અને જો ભારે વરસાદ પડશે તો નુકસાન થશે અને ગટરના પાણી છોડવામાં આવતા સ્થાનિકોમાં હવે રોષ વ્યાપ્યો છે અને આ સેફટી વોલ તૂટી જતા પણ સ્થાનિકોમાં રોષની સાથે સાથે એક ભય પણ વ્યાપ્યો છે. વડોદરા શહેરમાં એક તરફ વિશ્વામિત્રી રાઇવલ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. 2000થી વધુ કરોડના ખર્ચે 2000 કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. પરંતુ જે સામાન્ય જરૂરિયાતો છે જે સામાન્ય વિશ્વામિત્રીનું સ્વરૂપ છે લોકોના બચવા માટેની જે દિવાલો છે તે નાના કામ છોડીને અન્ય જે મોટા કામ છે હાથ ધરાયા છે ને નાની નાની વાતો છોડી દેવાય છે. અને આ દ્રશ્યો છે વિશ્વામિત્રી નદીની કિનારે આવેલી જે આ વોલ છે આ સેફટી વોલ છે કે જે સ્થાનિકો અહીંયા વાહનો લઈને આવે તો કદાચ તેઓ અંદર ખાબકે નહીં તે માટે અહીંયા વોલ બનાવવામાં આવી હતી. પરંતુ વોલ અહીંયા તૂટી ગયેલી હાલતમાં છે. અહીંયા લોકો ઊભા પણ રહે છે સાંજે પરંતુ જો અહીંયા કોઈને ધ્યાન ન હોય તો સીધા અંદર નદીમાં ખાબકે રહે. જો ચોમાસું આવે તો અંદર પડી જાય. રોડ પણ અહીંયા બેસી જવાની તૈયારી છે. સ્થાનિક છે અહીંયા કિશોરભાઈ જાદવ આપણી સાથે છે. કિશોરભાઈ, આ ખૂબ જ ચિંતાજનક વિષય છે. આ પૂર વખતથી આ દિવાલ તૂટેલી છે. પૂર આવ્યું હતું એ વખતથી આ દિવાલ તૂટેલી છે અને ઘણી વખત ધ્યાન પર બધાને દોર્યું છે. આવતા જતા કોર્પોરેટરોને ઘણાને કહ્યું છે પણ કોઈ ધ્યાન પર લેતા નથી. ખરેખર આ વોલ જો અહીંયા ઘણી વખતે કોર્પોરેશનના કામ કરતા અહીંયા મજૂરો અહીંયા છોકરાઓ બેસાડે છે. હવે ત્યારે જ જો જાનહાની થઈ હોય કે અહીંયા કામ કરે છે લોકો અહીંયા ગાડીઓ પાર્ક કરે છે ત્યારે જાનહાની થઈ હોય તો બહુ મોટી દુર્ઘટના થાય. પાણી સીધા અંદર જ છે. ચારો તરફ પાણી અંદર જ આવે છે ને એ પણ વરસાદી કાંસની જે આપણી વરસાદી લાઈનો જે બનાવી છે એની અંદર જ લોકોના ડ્રેનેજના જોડાણ હોય તો જ પાણી આવે. બાકી પાણી આવે નહીં. અત્યારે વરસાદ છે નહીં. આની આ જ પરિસ્થિતિ રહે એવું લાગે છે 100%. નજીકમાં સિદ્ધાર્થ બંગલોસ છે ત્યાં પણ તો આર્મી આવવું પડ્યું હતું પણ બધે કાયમ માટે અહીંયા તો કાયમ બોટે જ આવે છે. તમામ દાવા પોકળ છે અને હજુ પણ વડોદરા વાસીઓમાં ભય છે કે હવે જો પૂર આવશે તો ફરી એકવાર જે ખાના ખરાબી અગાઉ થઈ છે તે પણ યથાવત રહેશે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો પાટણમાં કંડક્ટર ભરતીમાં નકલી સર્ટિફિકેટનું કૌભાંડ સામે આવ્યું છે. પાટણ બનાસકાંઠાના અનેક ઉમેદવારો આ કૌભાંડનો ભોગ બન્યા છે. ઉમેદવારો નકલી ફર્સ્ટ એડ સર્ટિફિકેટનો ભોગ બન્યા છે ત્યારે સર્ટિફિકેટ વેરિફિકેશનમાં નકલી હોવાનું તે સામે આવ્યું છે. 2023-24માં કંડક્ટરની ભરતી બહાર પડાઈ હતી. સિલેક્ટ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા અને ખોટા સર્ટિફિકેટને કારણે ઉમેદવારોએ નોકરી ગુમાવવી પડી છે. ઉમેદવારોએ એજન્ટ પાસેથી આ સર્ટિફિકેટ મેળવ્યા હતા ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી
એજન્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં પરેશ રબારી નામના એજન્ટે રૂપિયા 1600માં સર્ટિફિકેટ આપ્યા હતા અને 3 મહિના માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને તાલીમ બાદ ઓરિજિનલ સર્ટિફિકેટ આપવાની વાત પણ થઈ હતી. ત્યારે સર્ટિફિકેટમાં ડીસાની જોન એમ્બ્યુલન્સ એસોસિએશનનો સિક્કો જોવા મળ્યો અને ચકાસણીમાં સંસ્થાએ સર્ટી ઇસ્યુ ન કર્યાનું પણ સામે આવ્યું. ત્યારે એજન્ટ પરેશે અનેક લોકોને નકલી સર્ટિફિકેટ આપ્યા છે તેવું બહાર પડ્યું છે. ત્યારે ઉમેદવારોએ બીજી તક આપવા માટે રજૂઆત કરી છે અને પાટણ જિલ્લામાં આ કંડક્ટર ભરતીમાં નકલી સર્ટિફિકેટનો આ કૌભાંડનો જે સમગ્ર મામલો છે તે હવે બહાર આવ્યો છે. અહીંયા ગોપાલકમાં તાલીમ આપે છે એટલે અમે ત્યાં પરેશભાઈનો કોન્ટેક્ટ કર્યો અને એમની જોડે અમે ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ ત્યારે અમને ફીની પહોંચ લીધી પહેલાં. એના પછી ત્યાં તમને 8-10 દિવસમાં પ્રોવિઝનલ સર્ટી આપી દેશે. એમને 8-10 દિવસમાં પ્રોવિઝનલ સર્ટી આપી દીધું. કિશોર ગાંધીના અંદર સહી સિક્કા હતા ડીસા. ત્યારે અમને ખબર પડી એક લેટર પર દ્વારા કે તમારી ઉમેદવારી રદ કરવામાં આવી છે અને તમારી જોડે ફ્રોડ થયેલો છે. પરેશભાઈ દ્વારા અમને એક 1600 રૂપિયા ભરી અને અમને એક પહોંચ આપવામાં આવી હતી. એ પહોંચ દ્વારા અમને 8 દિવસ પછી પ્રોવિઝનલ સર્ટિફિકેટ જે 3 મહિનાનું આવે છે એ GSRTC દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે અને અમારા જે ફર્સ્ટ એડ સર્ટી છે એ ખોટા નીકળ્યા છે. તો એના માટે અમે પરેશભાઈનો સંપર્ક કર્યો પણ કોઈ સંપર્ક થતો નથી. તો મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતના વિવિધ સ્થળો પર ટ્રેક સ્લેબ લગાવતા CAM ભરવાનો આરંભ થઈ ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી આશરે 160 કિલોમીટર ટ્રેક બેડનું બાંધકામ પૂર્ણ થયું છે. આશરે 39,500 ટ્રેક સ્લેબ કાસ્ટ કરવામાં આવ્યા છે, જે લગભગ 197 કિલોમીટર ટ્રેક જેટલા છે. તો આ તરફ કોરોના જ્યારે ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યો છે તો વાત વલસાડ જિલ્લાની. વલસાડ જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો. વાપીના 75 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દી વિરમગામથી આવ્યા હતા અને તે બાદ અચાનક તેમની તબિયત લથડી ત્યારે વૃદ્ધને કોરોના થતાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો આ તરફ ડભોડાના કેશરપુરાને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો અપાવવાની બાબતે તાલુકા પ્રમુખે વાંધા અરજી કરી છે. ત્યારે તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે કેશરપુર કોઈ ગામ નથી, તે એક પેટાપરું છે. તેમ છતાં અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની માંગણી કરવામાં આવે છે, જે નિયમો અનુસાર સ્વીકારવા યોગ્ય નથી. આ બાબતને લઈ તાલુકા પ્રમુખ વસુબેન ઠાકોરે TDOને વાંધા અરજી કરી હતી. અમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છીએ, સૌની છીએ અને અમે ખોટું કરતા નથી કે કરવા દેવા નથી. અમારા ગામમાં ડભોળા ગામમાં કેશરપુરા જુદીપાડા માટે પંચાયત જુદીપાડા માટે રજૂઆત કરેલી હતી લોકોએ અને એમાં અમે જાણતા નથી. અમે ભારતીય જનતા પાર્ટીના સખ્ત ચુસ્ત સૈનિકો છીએ, એટલે અમારા નિયમમાં આવતો છે એ જ અમે સરકારના જે નિયમમાં આવતો છે એ જ અમે કરીશું. ડભોડા જૂથમાં જે ગ્રામ પંચાયત અલગ કેશરપુર અલગ પાડવાની છે એ તલાટીએ આપેલું છે. એના અનુસંધાનમાં અમારો કોઈ એવા નિયમમાં આવતું સરકારી નિયમમાં આવતું નથી. ડભોડા ગ્રામ પંચાયતમાંથી કેશરપુરા ગ્રામ પંચાયતને વિભાજન કરવાની અમને ગ્રામજનો દ્વારા અરજી મળી છે, જે બાબતે અમે ગ્રામ પંચાયત પાસેથી દરખાસ્ત મેળવી છે. એ દરખાસ્તમાં આગળના તબક્કાની કાર્યવાહી માટે તાલુકા પંચાયતની બોડી દ્વારા એનો ભલામણ ઠરાવ કરવાનો થાય છે, જે માટેની અમે પ્રમુખશ્રી સાથે પરામર્શ કરી અને તાલુકા પંચાયતની બેઠક બાબતે નિયમાનુસાર કાર્યવાહી કરી છે. આ તરફ ભરૂચના વાગરામાં હુમલાની ઘટના બની છે. ત્યારે ચાચવેલ ગામમાં રહેતા મુબારક પઠાણ પર 4 થી 5 લોકો દ્વારા હુમલો કરવામાં આવે છે અને લૂંટ પણ ચલાવવામાં આવે છે. મુબારક પઠાણ પોતાના ફાર્મ હાઉસમાં સૂતા હોય છે ત્યારે કેટલાક લોકો આવે છે અને હુમલો કરીને 70,000ની લૂંટ કરીને ફરાર થઈ જાય છે. ત્યારે આશરે 7 થી 7:30 વાગ્યાની આસપાસ આ લોકો આવી મુબારક પઠાણ પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેને હવે જીવવા નહીં દઈએ તેમ કહીને મારવામાં આવ્યો હતો. આરોપીઓ રિવોલ્વર જેવા ઘાતકી હથિયાર લઈને આવ્યા હતા, જેમાંથી કેટલાક આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. આ આરોપીઓ પોલીસ કે પ્રશાસનની કોઈ પણ જાતની બીક વગર વારંવાર ગુનાઓ કરતા હોય છે. ત્યાં દેરકો, પછી આસિફ દિવાળીપુરા, શહીદ દેરકો અને અમારા ગામના ચાંચવેલના પેલા ફેજલ મકા અને જુબેર વલી ઈસબ ને છઠ્ઠો બીજો કોઈ માણસ હતા. એટલે હું આ બાજુ ઊભો હતો, ડાયરેક્ટ આવીને મારી પાસે નજીક આવીને છોરો કરીને મને ઝપાઝપીને મને એક પાછળ વાગ્યો ને એક નીચે વાગ્યો ને પેલા જે દિવાળીપુરવાળા આસિફ હતો ને
એ મારા ઘન રાખીને મારી પર મૂકી દી કે તને આજે માર નાખીએ કે. તો વડોદરામાં પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સપાટો બોલાવ્યો છે. આજવા રોડ પર જાહેર માર્ગ પર કચરો ફેંકનાર ગણેશ આઈસ ડીશના સંચાલક દંડાયા છે. રાત્રિના સમયે ગણેશ આઈસ ડીશના જે કર્મચારી છે તે એક્ટિવા પર બેઠેલા જે 2 થેલા હતા તે ભરાવીને રોડ પર નાખવા જતા હતા અને જેમાં કોર્પોરેશનના કર્મચારી દ્વારા ત્યાં તેમના ફોટા પાડવામાં આવ્યા હતા અને ફોટા પાડ્યા બાદ આજે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે છે સુરેશ તુવર ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો કેમ કે તેઓએ જાહેરમાં કચરો ફેંક્યો હતો અને તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી. તેમને દંડ ફટકારવામાં આવ્યો. તો ઉના ગ્રામ પંચાયતની સિંચાઈ પેટા વિભાગની ઓફિસ સીલ કરવામાં આવી. ડીડીઓ દ્વારા અડધી રાત્રે સીલ ઓફિસને સીલ કરવામાં આવી છે. પંચાયતની ઓફિસને સીલ મારવાનો મુદ્દો હવે ગરમાયો છે. ડીડીઓએ ભેદભાવ રાખીને ઓફિસ સીલ કર્યાના આક્ષેપ લાગી રહ્યા છે. ત્યારે કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડે ડીડીઓ પર આ આક્ષેપ કર્યા છે. કલેક્ટર દ્વારા રાત્રિ સભાનું આયોજન કર્યું હતું ને જેમાં હું ગેરહાજર રહેતા ડીડીઓએ આ કચેરી સીલ કરી છે અને કોઈ પણ કારણ આપ્યા વિના ઓફિસ સીલ કરી દેવામાં આવી છે તેવા આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યા છે. જે સંજોગોવશાત હું મીટિંગમાં હાજર રહી શક્યો નથી અને જિલ્લામાં પણ હું એક જ ટેકનિકલ એન્જિનિયર હતો જે કારણોસર મીટિંગમાં હાજર રહેલ ન હતો. જે આ બાબતે માન્ય ડીડીઓના પીએસસીનો ફોન આવેલો હોય અને રાત્રે 1 વાગે કારણ બતાવ્યા સિવાય મારી કચેરીને સીલ કરવામાં આવેલ છે. તો ખાંભામાં ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો ઝડપાયો છે. ડેડાણ ગામે ધારી એસડીએમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એસડીએમે ઘઉં અને ચોખા ભરેલી કાર ઝડપી પાડી છે. રેશનિંગનો જથ્થો બારોબાર વેચી દેવામાં આવતો હતો અને છેલ્લા કેટલાક સમયથી આ વેચાણ થતું હતું. ખાંભા પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરીને હવે વધુ તપાસ પણ હાથ ધરી છે. આ તરફ પોરબંદરના દરિયા કિનારે રેતી ચોરી ઝડપાઈ છે. કાટલા ગામમાં દરિયા કિનારે રેતી ચોરી થતી હતી. ખાણ ખનીજ વિભાગે જેસીબી અને રેતી ભરેલી ટ્રકો ઝડપી પાડી છે. જિલ્લામાં દરિયા કિનારે મોટા પાયે રેતી ખનન થાય છે, રેતી ચોરી થાય છે ત્યારે ખાણ ખનીજ વિભાગે આ કાર્યવાહી કરી છે અને મોટા પ્રમાણમાં જથ્થો પણ ઝડપવામાં આવ્યો છે. મટીરિયલ લઈ જતા હોય અને ડમ્પરો, ટ્રકો અને જેસીબી દ્વારા ખનન થતું હોય ને તે ઝડપાઈ પામેલ, જેની વિશેષ ખરાઈ કરતાં આ જગ્યા છે એ માલિકીની હોય. વધુમાં આ જગ્યામાંથી મટીરિયલ જે છે એ બહાર લઈ ગયા હોય જેની સર્વેની કામગીરી અને આ જે મશીનરી જે સંડોવાયેલા છે તેની તપાસની કામગીરી હાલ ચાલુમાં છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત જોવા મળ્યા છે. રામાપીર ચોકડી પાસે દારૂડિયાની ધમાલ સામે આવી છે. દારૂડિયો દારૂ પીને રસ્તા પર સૂઈ ગયો અને સ્થાનિકોએ દારૂડિયાને હટાવવાનો પ્રયાસ કર્યો. ઘણા પ્રયાસો કર્યા પણ તે હટ્યો નહીં અને નશેડીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ પર આ દારૂબંધીની જે રસ્તા પર આ જે સૂઈ ગયો છે દારૂડિયો તેનો વિડીયો વાયરલ થયો છે. તો કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા સામે થોડા દિવસ પહેલા જમીન પચાવી પાડવાના આક્ષેપ થયા હતા, જેમાં દેવીબેન જીવા મોઢવાડિયા નામના વૃદ્ધાએ એક વિડીયો વાયરલ કર્યો હતો. દેવીબેને ખોટી માહિતી આપ્યાની કબૂલાત કરતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્ય સેવકના ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપવા બદલનો આજે દેવીબેન છે, દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા, એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમાં નામદાર કોર્ટની ને પરમિશન લઈ અને આગળ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવશે. તો આ તરફ અમદાવાદમાં ફાયર સેફટી અંગે જાગૃતિ લાવવા હોટેલ ક્રાઉન પ્લાઝામાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર વિભાગના હાઇડ્રોલિક, ગજરાજ સહિતના સંસાધનોના ઉપયોગ સાથે આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ સાથે આગના બનાવ સમયે શું કરવું તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને હાઇડ્રોલિક દ્વારા આગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી ફાયર કર્મીઓએ લોકોને માહિતગાર કર્યા હતા કે આગની પરિસ્થિતિમાં શું પગલાં લેવા. સર, મોકડ્રીલ દ્વારા લોકોને શું સંદેશો આપશો? ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર અલગ અલગ ગ્લાસ ફસાડના બિલ્ડિંગ્સ, હાઈરાઇઝ બિલ્ડિંગ્સ જે ફાયર રિસ્ક પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાનમાં રાખીને ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન્સની સિસ્ટમ્સ ઓપરેટ થઈ શકે, ત્યાંના સ્ટાફનું ઇમરજન્સી ઇવેક્યુએશન મેનેજમેન્ટ થઈ શકે, ઇમરજન્સી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન થઈ શકે, અમદાવાદ ફાયર બ્રિગેડ નજીકના ફાયર સ્ટેશનને એક સ્ટેન્ડર્ડ પ્રેક્ટિસ મળી શકે અને ત્યાંના હોટલ બિલ્ડિંગ્સના સ્ટાફને પણ મળી શકે. તેને ધ્યાનમાં રાખીને એક ફાયર ઇમરજન્સી મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. ક્રાઉન પ્લાઝા બિલ્ડિંગ છે હોટલ, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારના સંજોગો થાય, ડિઝાસ્ટર થાય, દુર્ઘટના થાય તો સ્મોક વેન્ટિલેશનની સાથે ફાયર ફાઇટિંગ, ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરવું
હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ગજરાજ અને રેસ્ક્યુ ટેન્ડર દ્વારા કેવી રીતે ફાયર ફાઇટિંગ કરવી તેનું એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન ચાલુ છે. કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.